જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે સવારમાં ચકલાને ચણતા જોઈને મને ભૂખ લાગી ગઈ. હું આવીને ચા અને નાસ્તાનો ડબ્બો લઈને બેસી ગઈ. તુલસી તો મારા સામે જ જોઈ રહી હતી. કાકી તમે શું કરો છો? મેં કીધું હું નાસ્તો કરું છું. તે હસવા લાગી. પછી માહિર ઉઠ્યો એટલે એને દૂધની બોટલ પકડાવી એટલે ખટારો લઈને જ ઉઠ્યો હતો. એટલે કે ખટારોને જીસીબી રમવા મૂકી જાવ એટલે એને મૂકી દીધો. જે તો સૂર્યનારાયણ પ્રસન્ન થઈ ગયા હતા એટલે મમ્મી કે ધાણા જીરું તપાડીને દળવાનું છે. એટલે સારું એટલે ધાણા જીરું દળવા માટે એને તપાડી અને દળવાનું કામ ચાલુ કરી દીધું. ધાણા જીરું દળતા દળતા વાતો કરતા હતા. ધાણા જીરું દળાઈ ગયું. તમે ધાણા જીરું ઘરે લાવીને દળો છો કે તૈયાર લાવો છો? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મેં તો દળી અને ડબ્બામાં ભરી લીધું. ત્યાં જ માહિરને તો આજે વાંદરાવાળી ટી શર્ટ પહેરી હતી એટલે એને તો વાંદરા જેવી ફિલિંગ આવતી હતી. એટલે એ તો લટકી લટકીને વાંદરા જેવા સ્ટન્ટ કરતો હતો. મમ્મી કે આજે તો સાંજે વઘારેલી ખીચડી બનાવે એટલે મેં બધું સુધારીને તૈયાર કરીને ખીચડી વઘારવાની તૈયારી કરીને ખીચડી વઘારી દીધી. પછી મમ્મી કે લોટે બાંધી જ દે એટલે મેં લોટ બાંધીને તૈયાર કરી દીધો. ત્યાં જ માહિર સાંજે કે મારે તો બબુ પોચું ખાવું છે એટલે એને બબુ પોચું કાપીને આપી દીધું. તમે ખાધું કે નહીં? કમેન્ટ બોક્સમાં જણાવી દે.